Welcome to the first ever Gujarati IT education YouTube channel Mentorize. Here you can start your IT journey in your own language Gujarati. So hello મિત્રો, આ છે એપિસોડ નંબર 39 અને જો એપિસોડ નંબર 38 ના જોયો હોય તો જોઈ લેજો, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે. જેમાં આપણે પોઇન્ટર શું છે, પોઇન્ટર કઈ રીતે વર્ક કરે છે, તેના કયા કયા ટાઈપ છે, એ ટાઈપ કઈ રીતે વર્ક કરે છે એ મેં તમને એક્ઝામ્પલ અને થિયોરી સાથે સમજાવ્યું છે. જો એ એપિસોડ ના જોયો હોય તો જોઈ લેજો. અને આ છે એપિસોડ નંબર 39, જેમાં આજે આપણે જોવાના છીએ ડીએમએ એટલે કે ડાયનેમિક મેમરી અલોકેશન. સો ડાયનેમિક મેમરી અલોકેશન શું હોય છે, તે કઈ રીતે વર્ક કરે છે, એ પણ હું તમને લાઈવ કોડ કરીને બતાવવાનો છું. સો જો તમે આ એપિસોડમાં જરા પણ સ્કીપ કરશો કોઈ પણ પાર્ટ, સો તમને જ મુશ્કેલી થશે. તો કોઈ પણ પાર્ટ સ્કીપ ના કરતા બધું જ ઇમ્પોર્ટન્ટ છે આમાં. સો વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા બધા મિત્રો સુધી શેર કરો, જેથી તેમને પણ આ વિડીયો હેલ્પફુલ થઈ રહે. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. સો ડાયનેમિક મેમરી અલોકેશન સ્ટાર્ટ કરતા પહેલા હું તમને ઇઝી વેમાં સમજાવી દઉં કે ડાયનેમિક મેમરી અલોકેશન શું હોય છે. સો ડાયનેમિક મેમરી અલોકેશન, તો નામ ઉપરથી તમને ખબર પડી જાય કે મેમરી અલોકેશન એટલે કે મેમરીની જગ્યા આપવી, પણ કઈ રીતે? તો ડાયનેમિકલી રીતે, કે જેટલી આપણે જગ્યા જોતી છે એટલી રન ટાઈમે આપણે મળતી રહેશે, કે જે સાઇઝ ફિક્સ કરી છે તે મળશે, અથવા તેમાંથી સાઇઝ વધારવી કે ઘટાડવી હોય તો તે થઈ શકે, અને સાવ સ્પેસ ખાલી કરી નાખવી હોય અથવા તો બધી જગ્યા પૂરી કરી દેવી હોય તો એ ફ્રી પણ થઈ શકે. તો એને કહેવાય ડાયનેમિક મેમરી અલોકેશન. સો એ હવે આપણે અત્યારે જોઈએ થિયોરેટિકલી. સો ડાયનેમિક મેમરી અલોકેશન એટલે કે પ્રોગ્રામ ચાલે ત્યારે મેમરી લેવી અને છોડવી. જેમ મેં તમને કીધું, રન ટાઈમ એટલે કે જ્યારે પ્રોગ્રામ રન થઈ ગયો હોય અને ત્યારે તમારે મેમરી જોતી હોય કે કાઢવી હોય તો એની પ્રોસેસ. સ્ટેટિક મેમરી છે એ પહેલેથી નક્કી હોય, કે આપણે નક્કી કરી લીધું, જેમ એરેમાં આપણે હતું કે 5ની મેમરી જોઈ છે મારે, તો 5 જ એલિમેન્ટ એટલે કે 5 જ વેલ્યુ એમાં સમાય. પણ ડાયનેમિક મેમરી અલોકેશન એટલે શું? સો જરૂર પડે ત્યારે મેમરી લેવી, કે કેટલી મેમરી જોતી છે પહેલા નક્કી ના હોય, તો જ્યારે રન કરીએ પ્રોગ્રામ તો જેમ જેમ આપણે એલિમેન્ટ લેતા જઈએ એમ મેમરી એડ થતી જાય. ઓકે, સો એના પણ તમે જુઓ તો 4 ટાઈપ છે અલગ અલગ. સો એ હવે આપણે સમજવાના છીએ: મેલોક, કેલોક, ફ્રી, રીઅલોક. ઓકે, સો અત્યારે જો મેલોક છે, તો હું તમને ઇન શોર્ટ કહી દઉં કે મેલોક અને કેલોક બંનેનું કામ એક જ છે, કે મેમરી અલોકેટ કરવી, મેમરી આપવી. હવે ડિફરન્સ શું છે એ તમને કહું. હવે મેલોક હોય છે એ એક સાથે મોટો પાર્ટ એરિયા લઈ લે છે સ્પેસ માટે, અને કેલોક હોય છે એ જો 5 MB ની મેમરી બીજી જગ્યાએ હોય તો ત્યાંથી ભેગી કરે, 10 MB ની મેમરી બીજી ડિસ્કમાં હોય તો ત્યાંથી ભેગી કરે, બાકીની જગ્યા અમુક હોય જે બીજે અત્યારે હશે તો ત્યાંથી લાવશે. તો અલગ અલગ જગ્યાએથી વધેલી મેમરી ભેગી કરીને સ્પેસ બનાવે એ કેલોક. અને મેલોક એટલે કે બધી સ્પેસ એક જ જગ્યાએ બની જાય તે મેલોક. ઓકે, સો મેલોક એટલે કે મેમરી અલોકેશન, મેમરી અલોકેટ કરે એ આપને. ખાસ વાત એવી છે કે મેમરી આપે છે, મેમરીમાં કચરો એટલે કે ગાર્બેજ વેલ્યુ પણ હોય છે, કે જે વેલ્યુ તમે મેલોક કરો છો મતલબ જેટલી સ્પેસ જોઈ છે એટલી આવતી જાય છે, પણ અમુક જો એક્સ્ટ્રા સ્પેસ આવી જાય તો ત્યાં ગાર્બેજ વેલ્યુ એટલે કે કોઈ પણ રેન્ડમ નંબર કે કોઈ પણ એલિમેન્ટ આવી જાય છે. બાઇટ્સમાં સાઇઝ આપવી એટલે કે જે મેમરી હોય છે એને સાઇઝ એને બાઇટ્સમાં મળે છે, જેમ આપણે MB, GB, TB કહીએ. સો એમ PC હોય છે કે કોઈ પણ સિસ્ટમ હોય છે તો એમાં મેમરી બાઇટ્સમાં કન્વર્ટ થાય છે. ઓકે, સો નીચે તમે જુઓ તેની સિન્ટેક્સ આપી છે. સો હું તમને ઝૂમ કરીને બતાવી દઉં છું. PTR એટલે કે એ પોઇન્ટરનું નામ છે. અહીંયા આપણે પોઇન્ટર યુઝ કરવો પડશે, કેમ એ તમને કહું. હવે મેમરી આપણે લેવી છે રન ટાઈમે, તો કોના માટે લેવી છે એ તો નથી ખબર, તો જેના માટે મેમરી લેવી છે એનું એડ્રેસ આપણે આપવું પડશે. અને એડ્રેસ ક્યારે આપી શકીએ? જ્યારે પોઇન્ટર યુઝ કરતા હોઈએ ત્યારે. સૌ પ્રથમ આપણે પોઇન્ટર યુઝ કરવું પડે. ત્યારબાદ હવે ડેટા ટાઈપ શું કામ લીધી છે એ કહું તમને, કે કોઈ પણ તમે મેમરી ફાળવશો તો મેમરી તમે શેના માટે ફાળવો? કાં તો નંબર માટે ફાળવો, કાં તો આલ્ફાબેટ માટે ફાળવો. સો એમાં તમારે એને ક્લિયર કરવું પડે કે તમારે નંબર માટે મેમરી જોતી છે કે આલ્ફાબેટ માટે. નંબર માટે જોતી હોય તો ઇન્ટીજર છે, ફ્લોટ છે, ડબલ છે, અને આલ્ફાબેટ માટે જોતી હોય તો કેરેક્ટર છે. સો આપણે જો ઇન્ટીજરમાં વેલ્યુ જોઈએ તો અહીંયા ડેટા ટાઈપની જગ્યાએ ઇન્ટ લખવાનું, અને ત્યારબાદ અહીંયા સ્ટાર કર્યો છે એટલે કે પોઇન્ટરની નિશાની.
સો ઇન્ટીજર પોઈન્ટર એટલે કે જે વેલ્યુ આપણે લેવાની છે આગળ, સો એ પોઈન્ટર થ્રુ લેશું. સો પોઈન્ટર અને અહીંયા ઇન્ટીજર એટલે કે ડેટા ટાઈપ લઈ લીધો. ત્યારબાદ મેલોક, આ નામ છે, કીવર્ડ છે એક પ્રકારનું જે તમારે લખવું પડશે એટલે કે ફંક્શનને ખબર પડે કે તમારે શું કરવાનું છે મેમરીમાં. મેલોક એટલે કે મેમરી અલોકેટ કરવાની છે. સો આ ફંક્શન્સને એટલી ખબર પડી જાય કે હવે મેમરી અલોકેટ કરવાની છે. અને કોના થ્રુ? તો ઇન્ટીજર થ્રુ, પોઈન્ટરના લીધે. તો એનાથી મેમરી આપને અલોકેટ થશે. અને અંદર લખવાની છે સાઇઝ, કેટલી સાઇઝ તમારે જોતી છે મેમરી માટે. 5 જોઈએ, 10 જોઈએ, 6 બ્લોક જોઈએ, 11 બ્લોક જોઈએ, તો એ લખવું પડે. ઓકે, તો આ તેની સિન્ટેક્સ એ આપણે હમણાં આગળ પ્રેક્ટિકલમાં જોશું. સો ત્યારબાદ છે કેલોક, ક્લિયર અલોકેટ. સો ક્લિયર પણ કહી શકાય અને કન્ટિન્યુઅસ અલોકેશન પણ કહી શકાય. સો આનું શું કામ છે? મેમરી આપે છે જેમ મેલોક આપે. મેં કીધું બંને વસ્તુ સેમ છે. બધા વેલ્યુ 0 થી ભરાય એટલે કે જ્યાં વેલ્યુ ખાલી હોય ત્યાં બ્લેન્ક નહીં આવે પણ 0 0 0 એમ લખાઈને આવશે. ત્યારબાદ બ્લોક અને સાઇઝ અલગ આપે કે કોઈ પણ આપણે સમજો કે એરે લીધો તો એના બ્લોક્સ અલગ આપશે અને તેની સાઇઝ જે છે કે મેમરી આપી તમે 5 બ્લોક લીધા તો એની સાઇઝ કેટલી થશે? 6 ની સાઇઝ થશે કેમ કે 0 થી 5 ના ઇન્ડેક્સ લીધા છે. તો 6 ની સાઇઝ થઈ 0 1 2 3 4 5. તો 6 ની સાઇઝ થઈ ગઈ. તો એ સાઇઝ અલગ છે, બ્લોક અલગ છે. ઓકે, સો નીચે સિન્ટેક્સ એની મેલોકની જેમ સેમ જ છે. ખાલી ફેર તમારે ક્યાં છે એ જોઈ લ્યો. વા મેલોક લખ્યું હતું, આ જુઓ તમે, અહીંયા મેલોક છે અને બાજુમાં કેલોક છે. સો મેલોક અને કેલોક ખાલી વર્ડનો ડિફરન્સ છે, બાકી બધું સેમ છે. અને સાઇઝમાં તમારે એ ડિક્લેર કરવું પડશે કે તમારે મેમરી કોના થ્રુ આપવી છે, એટલે કે એન, મતલબમાં કે તમે જે આ પોઈન્ટરનું નામ લેશો એ અહીંયા લખવાનું છે. ઓકે, સો ત્યારબાદ છે રીઅલોક, એટલે કે રીસાઇઝ મેમરી રીઅલોકેટ કરવાની છે. કે આનાથી શું થશે કે તમે જે મેમરી આપી છે પહેલા, એટલે કે 5 MB ની આપી કે 5 બાઇટની આપી છે, સો હવે તમારે 10 બાઇટની કે 15 બાઇટની મેમરી જોતી છે. તો એમાં વધારો કરવો છે. અથવા તો તમે 100 બાઇટની મેમરી લીધી છે અને તમારે જરૂર 20 બાઇટની છે, સો એ મેમરી રિમૂવ કરવી પડે. તો તેના માટે રીઅલોકનો ઉપયોગ થશે, રીઅલોકેશન. સો નીચે લખ્યું જ છે સાઇઝ બદલાય, ડેટા સાચવી શકે અને નવી મેમરી પણ આપી શકે. જો નવી મેમરી પણ આપી શકે અથવા તો કાપી પણ શકે કે આટલી મેમરી નથી જોતી તો ડિલીટ મારો. ઓકે, સો નીચે એની સિન્ટેક્સ આપી છે. સો અત્યારે સિન્ટેક્સ તમે યાદ રાખો, ખાલી જેમ મેલોક કેલોક હતું એમ રીઅલોક લખવાનું. ત્યારબાદ પોઈન્ટરનું નામ લખવું પડશે. જે તમે આ 12 લખ્યું તે અંદર લખો, કારણ કે તમે જે મેમરી રીઅલોકેશન કરો છો એ કોને કરવાની છે. પોઈન્ટરને મેમરી અલોકેટ તો કરી દીધી, પણ હવે પાછી જે વધારાની મેમરી આપી છે કોને આપવી છે તો એ ડિક્લેર કરવું પડે. તો તેના માટે અંદર પોઈન્ટરનું નામ લખો પાછું. અને ત્યારબાદ ન્યૂ સાઇઝ, કે જે નવી સાઇઝ તમારે આપવાની છે. જૂની સાઇઝ જે આપી હતી એ તમે અહીંયા સાઈડમાં જુઓ સાઇઝ કરીને લખતા હતા. સો અહીંયા ન્યૂ સાઇઝ, કે જે નવી સાઇઝ આપવાની છે એ લખવાની. ઓકે, અને લાસ્ટમાં છે ફ્રી, એટલે કે મેમરી બધી છૂટી કરી દેવી, ડિલીટ કરી નાખવા એલિમેન્ટ અને મેમરી બધી ફ્રી કરી દેવી. જેમ આપણે કહીએ કે ફોનમાં આપણે મેમરી ક્લીનઅપ કરી એમ. સો અહીં લખ્યું છે ફ્રી, મેમરી છોડે છે કે મેમરી બધી ફિનિશ, કે કાંઈ વધતું નથી અંદર, એટલે મેમરી ખાલી થઈ જાય. હીપ મેમરી પાછી આપે અને મેમરી લીક ટાળે, એટલે કે જે હીપ મેમરી એટલે કે એને જે મેમરીનો આખો પાર્ટ છે તો એ આખો ખાલી થઈ જાય છે. અને ત્યારબાદ જે વધારાની મેમરી હોય છે એ રાખતું નથી, બધું સાફ કરી નાખે છે, લીકેજ નથી થતું મેમરીનું. સો આખી મેમરી ખાલી થઈ જાય પછી શું લીક થવાનું? સો આ તો ડીએમએ એટલે કે ડાયનેમિક મેમરી અલોકેશન. સો આની પણ સિન્ટેક્સ આપણે જોઈ લઈએ છીએ અત્યારે. ફ્રી અને પીટીઆર, તો ફ્રી લખી દો અને અંદર પોઈન્ટરનું નામ, એટલે કે અહીંથી મેમરી ફ્રી થઈ જશે. સો હવે આપણે જવાના છીએ કમ્પાઇલર ઉપર. લાઈવ પ્રેક્ટિકલ કરીને હું તમને બતાવવાનો છું. સો તમારા મોબાઈલ અથવા પીસીમાં કમ્પાઇલર ઓપન કરી લો અને મારી સાથે સાથે કોડ કરો, એટલે તમને પણ આઈડિયા આવે કે ડીએમએ શું હોય છે અને કઈ રીતે વર્ક કરે છે. સો હવે આપણે જઈએ કમ્પાઇલર તરફ. સો હવે આપણે કમ્પાઇલર ઉપર આવી ગયા છીએ અને હું તમને સ્ટેપ બાય સ્ટેપ મેલોક, કેલોક, રીઅલોક અને ફ્રી એ બધા સ્ટેપ્સ કરીને અત્યારે બતાવું છું. તો મારી સાથે સાથે તમે પણ કમ્પાઇલરમાં આ પરફોર્મ કરજો, એટલે તમને પણ પ્રેક્ટિસ થઈ જાય અને એ તમે વારે વારે પ્રેક્ટિસ કરશો ત્યારે યાદ રહેશે. સો સૌપ્રથમ સ્ટાર્ટ કરવા પહેલાં મેં તમને કીધું હતું કે આમાં આપણે પોઈન્ટરની જરૂર પડશે.
કારણ કે એક વેલ્યુ બીજી વેલ્યુને જ્યારે એડ્રેસ કરે ત્યારે પોઇન્ટર ફરજિયાત યુઝ કરવું પડે. સો અત્યારે આપણે ફર્સ્ટ ઓફ ઓલ બનાવશું એક પોઇન્ટર. સો એ નીચે ઇન્ટીજર અને પોઇન્ટર બનાવવું છે તો સ્ટારની નિશાની કરવી પડે. તો હવે લઈએ સ્ટાર અને પી નામ આપી દઈએ છીએ પોઇન્ટરને અને અહીં સેમિકોલન. સો અહીં કોઈ વેલ્યુ અત્યારે આપણે આપતા નથી. ઓકે. સો ત્યારબાદ હવે આપણે મેમરી અલોકેટ કરવાની છે અને કેટલી મેમરી જોઈએ છે એ લખવાની છે. સો મેમરી શેના માટે જોઈએ છે? સો પી માટે એટલે કે પોઇન્ટર માટે. હવે ઇક્વલ કરીને મેં તમને કીધું તું એમ કે બ્રેકેટ કરવાનું અને ફર્સ્ટ ઓફ ઓલ ડેટા ટાઈપ લેવાની છે. તો હવે ડેટા ટાઈપ લઈ લઈએ આપણે બ્રેકેટ કરીને. તો આ બ્રેકેટ ડેટા ટાઈપ. હવે જ્યારે ડેટા ટાઈપ તમે લઈ લીધી છે પણ ડેટા ટાઈપ તમે બીજા એડ્રેસ ક્યાં સુધી પહોંચાડશો ડેટા ટાઈપનું કે આ ડેટા ટાઈપ છે તો મારે આ પ્રમાણે મેમરી જોઈએ છે. મેલોકને કઈ રીતે ખબર પડે? તો એડ્રેસ આપવું પડે. એડ્રેસ માટે આપણે પોઇન્ટર યુઝ કરીએ અને પોઇન્ટરની નિશાની શું છે? તો આ સ્ટાર ઉપરનો. તો અહીં ઇન્ટીજરને આપશું આપણે સ્ટાર. ત્યારબાદ બ્રેકેટની બહાર આવી ગયા. હવે આપણે એ તો લખી દીધું કે ઇન્ટીજર થ્રુ એડ્રેસ લેવાનું છે આપણે, પણ શું પરફોર્મ કરવાનું છે એ જ નથી કીધું. સો પરફોર્મ આપણે કરવાનું છે મેલોક, કેમ કે મેમરી એલોકેશન કરવાની છે. સો અહીંયા લખવું પડે મેલોક. સો આ મેલોક લખી દીધું. મેલોક કરશું, ઇન્ટીજર થ્રુ કરવાના છીએ. તો હવે સાઈઝ પણ લખવી પડશે કે કેટલી મેમરી જોઈએ. તો બ્રેકેટ કરો. હવે તમારે કેટલી સાઈઝ જોતી છે એ લખવાની. તો અત્યારે આપણે સાઈઝ જોતી છે ખાલી 2ની, તો 2 લખીએ. અને ત્યારબાદ સાઈઝ લેવા માટે એક ફંક્શન્સ આવે છે સાઈઝ ઓફ. સાઈઝ ઓફ એકવાર જોઈ લ્યો. આ ફંક્શન્સ છે સાઈઝ ઓફ. ઓકે. સો હવે તમારે શું કરવાનું છે? બંનેની વચ્ચે ઇન્ટુની નિશાની કરવાની છે. ઇન્ટુ એટલે કે આ સ્ટાર જે આપણે પોઇન્ટરમાં યુઝ કરતા હતા એ. ઓકે. તો આ તમે કરી દીધું, પણ અહીંયા તમે જે સાઈઝ ઓફ કર્યું, સાઈઝ આપવાની છે, તો કોને સાઈઝ આપવાની છે એ તો કહેવું પડશે ને. સો એક બ્રેકેટ કરો. એની અંદર હવે જેને સાઈઝ આપવાની છે આપણે ઓલરેડી ડિફાઇન કર્યું છે, પોઇન્ટર છે ઇન્ટીજર તેને. તો અહીં ઇન્ટીજરને સાઈઝ આપવી છે તો અહીંયા લખી દો ઇન્ટીજર. હવે સાઈઝ જશે એ ઇન્ટીજરને જવાની છે. ઓકે. સો હવે આપણે અહીંયા 2ની સાઈઝ લીધા બાદ આપણે 2 વેલ્યુ એન્ટર કરી દઈએ. તો 2 વેલ્યુ કેવી રીતે એન્ટર કરશું? તો આપણે પી અને બ્રેકેટ કરી દઈએ અને 0 લઈ લઈએ, ઇન્ડેક્સ નંબર 0. ઓકે. સો એને આપણે વેલ્યુ આપી અત્યારે 10. તો 10 વેલ્યુ આપી. ત્યારબાદ બીજો ઇન્ડેક્સ લઈએ, પી બ્રેકેટ એન્ડ સેકન્ડ ઇન્ડેક્સ ઇક્વલ કરીને આને વેલ્યુ આપી દઈએ 20. તો 2 સાઈઝની મેમરી આપણે ઉપર માગી લીધી અને 2 એલિમેન્ટ આપણે એન્ટર કર્યા છે. હવે એ એલિમેન્ટને આપણે પ્રિન્ટ કરવાનું છે. સો એલિમેન્ટ પ્રિન્ટ કરાવવું છે. સો બંને એલિમેન્ટ પ્રિન્ટ કરાવશું આપણે. તો આપણે અહીંયા લખશું મેલોક આઉટપુટ ઇઝ, અને હવે આપણે 2 આઉટપુટ લેવા છે અને 2 ઇન્ટીજરમાં આવવા જોઈએ. તો %d લખશું, પણ કેટલા? 2 લખવાના છે. 2 વાર %d લખશો ત્યારે જ તમારું આઉટપુટ બંને નીકળશે, બંને ઇન્ડેક્સમાંથી આવશે. તો આ લખાઈ ગયું અને બહાર જઈએ. હવે જે આઉટપુટ આપણે માગીએ છીએ શેનું આઉટપુટ માગીએ છીએ? તો ઇન્ડેક્સનું માગીએ છીએ. સો ઇન્ડેક્સ અહીંયા જો P0 અને P1 છે, તો અહીંયા લખી દો P0 અને બાજુમાં P1. ઓકે. તો હવે આપણે પ્રિન્ટ કરીએ પ્રોગ્રામને. જો એરર બતાવે છે કે મેલોકમાં એરર છે. કેમ? કારણ કે સ્ટડી લાઇબ્રેરી આપણે લીધી જ નથી. સો આપણે જેમ પેલા પ્રિન્ટએફ માટે એક લાઇબ્રેરી યુઝ કરીએ છીએ studio.h, ત્યારબાદ આપણે સ્ટ્રિંગ માટે યુઝ કરી હતી string.h. સો એમ જ અહીં મેલોક યુઝ કરવું હોય તમારે તો એક લાઇબ્રેરી લેવી પડશે stdlib.h. સો અહીં તમે જુઓ તમને બતાવી રહ્યા છે. સો આ સેમ લાઇબ્રેરી આપણે લેશું ઉપર અહીંયા. સો આ લાઇબ્રેરી આવી ગઈ અને હવે આપણે જ્યારે પરફોર્મ કરશું ત્યારે જુઓ. સો આઉટપુટ જુઓ, મેલોક આઉટપુટ ઇઝ 10 and 20. સો કેમ 10 and 20? એટલે કે P0 છે ત્યાં 10 સમાયેલો છે, P1 છે ત્યાં 20 સમાયેલા છે. પણ અત્યારે ભેગું થઈ ગયું છે તો આપણે થોડીક સ્પેસ આપી દઈએ %d માં અને હવે રન કરીએ તો 10 and 20 આવી જશે છૂટું છૂટું. સો આવી ગયું. તો આ હતું મેલોક. તો તમે એકવાર જોઈ લો, સિન્ટેક્સ વાઇઝ આપણે લખી દીધું હતું
પહેલા પોઈન્ટરનું નામ, ડેટા ટાઈપ અને એને પોઈન્ટર આપો. ત્યારબાદ મેલોક બાદ જેને સાઇઝ આપવાની છે એટલી સાઇઝ લખો અને જેને સાઇઝ આપવાની છે એ ડેટા ટાઈપ લખો, એટલે કે ઇન્ટીજર. સો આ હતું મેલોક. હવે તમારે જો કેલોક યુઝ કરવું હોય તો આમાં કાંઈ કરવાનું નથી, ખાલી થોડોક જ ચેન્જીસ આવશે. એ જુઓ, એમ મેલોક છે તો એમની જગ્યાએ લખી દો સી, એટલે કે કેલોક બની ગયું. ત્યારબાદ જે તમે અહીંયા પોઈન્ટર આપ્યું છે એ કાઢી નાખો અને અહીંયા અલ્પવિરામ કરી દો, થઈ ગયું. અને ત્યારબાદ નીચે મેલોક લખ્યું છે, અહીંયા સી કરી દો એટલે કેલોક. સો હવે આઉટપુટ જુઓ, આઉટપુટ આવી ગયું કેલોક આઉટપુટ ઇઝ 10 and 20. સિન્ટેક્સનો ફેર, જો તમે સિન્ટેક્સ નહીં ફેરો તો શું થશે એ બતાવું તમને. અહીંયા જેમ હતું એમ આપણે કરી દઈએ પાછું અને આટલું રહેવા દઈએ. હવે તમે જુઓ, મેં અહીંયા ઇન્ટુની નિશાની કરી છે તો હવે એરર આવશે. આવી એરર? મેં તમને કીધું હતું કે અહીંયા તમારે સિન્ટેક્સ ફેરવવી પડશે. જો જે સિન્ટેક્સ હતી આપણે પાછી કરીએ ને હવે પ્રોગ્રામ રન કરીએ તો હવે આઉટપુટ આવી ગયું. તો આ હતું કેલોક. તો મેલોક ને કેલોક સેમ જ વસ્તુ છે, પણ તમારે યુઝ કરવા ટાણે સિન્ટેક્સ ફેરવવી પડશે. ઓકે, સો હવે આપણે જોશીએ રીઅલોક, એટલે કે મેમરી રીઅલોકેશન. સો અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ મેમરી રીઅલોકેશન. સો પોઈન્ટર જ લેવાનું છે આપણે, તો પાછું લખી દઈએ પી. જે ઉપર લખ્યું હતું એ સેમ જ લખી દો તો પણ ચાલે. આ જુઓ, ખાલી અહીંયા ફેર ક્યાં છે એ તમને બતાવી દઉં છું. સો અહીંયા પી ઇક્વલ્સ ટુ ઇન્ટીજર પોઈન્ટર એ રેડી છે અને અહીંયા આપણે કરવાનું છે રીઅલોક. ઓકે, તો અહીંયા લખી દઈએ રીઅલોક. અને જેમ એની સિન્ટેક્સ હતી તો એ જુઓ તમે, અહીંયા આપણે ઇન્ટુ કરવાનું છે તો ઇન્ટુ થઈ ગયો. અને ત્યારબાદ હવે તમને બતાવ્યું હતું એમ કે અહીંયા લાસ્ટમાં તમારે પોઈન્ટરનું નામ પણ લખવાનું છે કે જે પોઈન્ટરને તમારે વેલ્યુ આપવી છે. તો મારે પી નામના પોઈન્ટરને વેલ્યુ આપવી છે. સો અહીં પી લખી દીધો છે અને ઇન્ટીજરને પણ પોઈન્ટર આપી દીધો છે આપણે, અને રીઅલોક પણ લખી દીધું છે. સો હવે આપણે પ્રિન્ટ કરાવવાનું રહેશે નવી મેમરી જે આપણે અત્યારે લેવાના છીએ. તો બે ઓલરેડી આપણે ડિફાઇન કરી દીધી છે. સો રિમેઇનિંગ 2 છે એને આપણે ડિફાઇન કરી દઈએ, એટલે કે P0 ને P1 હતા. સો આપણે અહીંયા લઈ લઈએ P2. સો P2 લીધા અને એને વેલ્યુ આપી આપણે 30. અને ત્યારબાદ આપણે લઈશું P4. સો P4 અથવા તો P3 કોઈ પણ લઈ શકો, પણ હું P4 લઈ લઉં અત્યારે અને આની વેલ્યુ આપું 40. સો ઓકે, આપણે અલગ અલગ ઇન્ડેક્સ પાડી દીધા છે અને તેમાં મેમરી અલોકેટ કરશું, પણ અહીંયા P3 જ લખી દઈએ કારણ કે ખાલી ખોટો ગોટાળો નથી જોતો આપણે. સો P3 લખી દીધું અત્યારે અને બે જ મેમરી આપણે અલોકેટ કરી અત્યારે, પણ પ્રિન્ટ કરાવશું 4. કેમ? કારણ કે પહેલા આપણે બેની મેમરી કેલોક અથવા મેલોકથી લીધી હતી, તો બે તો હતા ઓલરેડી. રીઅલોક કરી મેમરી, પણ કેટલી? હજી બેની મેમરી મારે વધારે જોતી છે, પણ અહીંયા આપણે 4 કરી દઈએ એટલે વાંધો ન હોય. 4ની મેમરી ટોટલ વધારે લીધી છે. સો હવે જે આપણે પ્રિન્ટ કરાવશું એ 4 ઇન્ડેક્સ આવશે, ઉપરના 2 ને નીચેના 2. તો હવે પ્રિન્ટ કરાવીએ. તો અહીંયા લઈએ printf કોપી અને અહીંયા આવીને આપણે પેસ્ટ કરી દઈએ અને ત્યારબાદ અહીંયા આપણે લખશું રીઅલોક. તો રીઅલોક લખી દીધું અને ત્યારબાદ હવે આપણે ટોટલ કેટલા આઉટપુટ જોઈએ? તો 4 આઉટપુટ જોશે, તો %d 4 વાર લેવા પડશે. તો આ %d 4 વાર આવી ગયા. હવે સેમ આપણે P0 અને P1 લીધું તો એમ અહીંયા લાસ્ટમાં P2 અને P3 પણ લેવા પડશે. સો અહીંયા P2 લઈ લઈએ અને લાસ્ટમાં P3 લઈ લઈએ. અને હવે આપણે પ્રોગ્રામ આઉટપુટ કરીએ. જો એરર રહેશે તો એરર આવશે, નકર પ્રોગ્રામ રન થશે. તો પ્રોગ્રામ રન થઈ ગયો એ તમે જોયું. તો હવે ઉભા રહ્યો, આને નવી લાઈનમાં લઈ લઈએ. ભેગું ન લાગે. સો હવે તમે જુઓ, કેલોકનું આઉટપુટ હતું એ 10 ને 20 આવ્યું, પણ રીઅલોક હતું એ 10, 20, 30 ને 40 આવ્યું. કેમ કે મેમરી આપણે અહીંથી વધારી દીધી હતી, તો મેમરી વધી ગઈ. અને હવે લાસ્ટ સ્ટેપ જે વધ્યું છે એ આપણે કરવાનું છે ફ્રી. સો આખી મેમરી આપણે લાસ્ટમાં ફ્રી કરી દઈએ. તો ફ્રી નામનું ફંક્શન છે એ વાપરો, બ્રેકેટ કરો અને હવે જે આપણે મેમરી ફ્રી કરવાની છે, જે વેરિયેબલની કે પોઈન્ટરની મેમરી, એનું નામ લખીએ. તો આ પોઈન્ટર છે આપણું P. સો P લખી દીધું અને સેમિકોલન. સો અહીંથી મેમરી તમારી ફ્રી થઈ જાય છે, પણ પ્રિન્ટ કરાવવું પડશે કારણ કે શો કરાવવાનું છે કે મેમરી ફ્રી થઈ છે.
તો જ્યારે મેમરી ફ્રી થઈ જશે ત્યારે આ મેસેજ આવી જશે પોઇન્ટરમાંથી કે મેમોરી ઇઝ ફ્રી નાવ. ઓકે, સો આ મેસેજ આવી જશે અને હવે આપણે પ્રોગ્રામ રન કરીએ તો ત્યારે શું થશે? જો લાસ્ટમાં આવી ગયું મેમરી ઇઝ ફ્રી નાવ, પણ એ ક્યારે આવ્યું? જ્યારે આપણે યુઝ કર્યું ત્યારે. સો અહીંથી આપણે નવી લાઈન આપી દઈએ અને હવે જ્યારે રન કરશું આપણે તો મેમરી આપણી ફ્રી છે. પણ જો આ વસ્તુ આપણે વાપરી જ ના હોત તો, જો આ આપણે પ્રોગ્રામમાં જ કાઢી નાખીએ અને હવે રન કરીએ પ્રોગ્રામ. સો હવે જોજો મેમરી હજી નીકળી જ નથી, કારણ કે આપણે ફ્રી યુઝ જ નથી કર્યું અને હવે આપણે મેમરી યુઝ કરશું અને હવે રન આપીએ તો લાસ્ટમાં મેમરી આખી ફ્રી થઈ ગઈ છે. સો આ હતું મેલોક, કેલોક, રીએલોક અને ફ્રી. જો તમને ના સમજાયું હોય તો વિડીયો રિવાઇન્ડ કરીને જોઈ લો અને આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા બધા મિત્રો સુધી શેર કરો જેથી તેમને પણ આ વિડીયો હેલ્પફુલ બની રહે. તો મળીએ નેક્સ્ટ એપિસોડમાં.